પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 16 માર્ચ 2025, ફાગણ વદ બીજ અને રવિવાર. આજની આપણી આ રવિવારની સત્સંગ સભામાં આજે આપણે સુરતથી શ્રી અનાદિમુખ શ્રી રાકેશભાઈ પટેલને સાંભળીશું. હું વિનંતી કરું, આવો શ્રી રાકેશભાઈ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ટેલી સત્સંગથી જોડાયેલી આ સંત મંડળ સહિતની સમગ્ર દિવ્ય સભાને મારા કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. ગયા વખતે આપણે વાર્તા નંબર 36 લીધેલી. આજે આપણે વાર્તા નંબર 37થી આગળ વધીશું. સ્વામિનારાયણ હરે. સ્વામી કહે, બાપાશ્રીના જોગ સમાગમથી આપણને લાભ બહુ જ મળ્યો, કૃપા પણ બહુ થઈ. જોગ સમાગમનો મહિમા ખૂબ ભારે છે. મહારાજે પણ વચનામૃતમાં જોગ સમાગમનો ખૂબ મહિમા કીધો છે. ગઢડા પ્રથમ પ્રકરણના 14મા વચનામૃતમાં પણ મહારાજે મોટા સંતનો સમાગમ એ ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન કીધો છે અને એ સમાગમથી દુર્લભ કીધો છે. આપણે નંદ સંતોના ઘણા કીર્તનોમાં આ સંત સમાગમનો મહિમા ગાયો હોય એવા ખૂબ દાખલા છે. સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે કે સંત સમાગમ કીજે ઓ નિષ્દિન સંત સમાગમ કીજે, એટલે રોજ સંત સમાગમ કરવાનો મહિમા છે. સદગુરુ શ્રી ગોપાળન સ્વામી કે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, આવા મોટા મોટા સમર્થ સંતો જે હતા એમનો પણ જોગ સમાગમ જે તે વખતે મોટા મોટા સંતો અને હરિભક્તો કરતા. એટલે સમાગમ કરવો એ ખૂબ જીવના ઉર્ધ્વીકરણનો મહત્વનું પાસું છે. પૂજ્ય મામા પણ અમૃત સરિતામાં પ્રકરણ 3ની બીજી વાતમાં કહે છે કે મનુષ્ય દેહ દુર્લભ છે. એ દુર્લભ દેહનો હેતુ ત્યારે જ શેરો કહેવાય કે જ્યારે દુર્લભ કામ સિદ્ધ થાય. મામા કહે કે દુર્લભ કામ સિદ્ધ થવું જોઈએ આ મનુષ્ય દેહથી. તો એ દુર્લભ કામ કયું મામા કહે? તો ભગવાનનું જે સાધર્મ્યપણું છે, પુરુષોત્તમનું જે સાધર્મ્યપણું છે એ પામવું, એ અનાદિ મુક્તિની જે સ્થિતિ પામવી, એ આ મનુષ્ય દેહનો દુર્લભ કામ છે. અને એ દુર્લભ કામ છે એ પામવા માટે પૂજ્ય મામા કે મહારાજને પામેલા જે સંતો હોય, જે અનાદિમુક્ત હોય, એ અનિવાર્ય છે. મામા અનિવાર્ય છે એમ કહે છે અને પછી પાછા એ વાતને પુષ્ટ કરતા તરત બીજા વાક્યમાં કહે છે કે એવા મોટા મુક્તો સિવાય એ પ્રાપ્તિ શક્ય પણ નથી. એટલે સંત સમાગમની જે વાત છે એ ખૂબ જરૂરી છે. અહીંયા સ્વામી બાપાશ્રીના જોગ સમાગમમાં આવેલા બધાની વાત કરે છે. એમાં કહે છે કે લાભ ખૂબ મળ્યો. જ્યારે સ્વામી પોતે વિરાજમાન હતા ત્યારે જે સામે બેઠેલા હતા એ બધાને ઉદ્દેશીને સ્વામી વાત કરે છે. સાથોસાથ બાપાશ્રીના સમગ્ર જીવનકાળ દરમિયાન જેટલા મુમુક્ષો સંતો હરિભક્તો જે બધા આવ્યા અને જેને જેને પણ બાપાશ્રીના જોગ સમાગમથી લાભ મળ્યો એ તમામને સ્વામી અહીંયા આવરી લે છે. એ બધાને ખૂબ લાભ મળ્યો છે અને કૃપા પણ બહુ થઈ છે. એ સ્વામી પોતાને પણ એ આપણેમાં સાંકળી લે છે. કારણ કે સ્વામી પણ પોતે બાપાશ્રીના
આ જોગ સમાગમથી ખૂબ લાભાન્વિત થયેલા છે. સ્વામી આપણને વાત કરતા કે છે ને કે 1951ની સાલમાં જ્યારે હું ધોળકા મંદિરનો મહંત હતો ત્યારે બાપાશ્રી હરિભક્તોને લઈને મૂળી થઈને ઉપરદળમાં રામજીભાઈને રાજ્ય કરી અને ધોળકા આવે છે. ત્યારે સ્વામી અને બાપાશ્રી ત્યાં મળે છે. ત્યારે બાપાશ્રી સ્વામીને પૂછે છે કે શું કરવા આવ્યા છો? ત્યારે સ્વામી કે મેં કીધું કે કરવાનું તો મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું તેવી અનાદિ મુક્તિની સ્થિતિ પામવી તે છે. પણ સ્વામી કે હવે આ દેહ તેમ થાય તેમ જણાતું નથી. ત્યારે બાપાશ્રી કે મોટાના વચનથી આ દેહનો ભાવ ટળી જાય અને અનાદિ મુક્તિની સ્થિતિ થાય તે બીજો જન્મ જાણવો. ત્યારે સ્વામી કે એ વાત સાચી, પણ એવી આપ કૃપા કરો ને આશીર્વાદ આપો તો થાય. ત્યારે બાપાશ્રી કે આજથી તમારો નવો જન્મ. બાપાશ્રી પાસે કોઈ ઉધારી વાત જ નહોતી, રોકડી જ વાત હતી, ઉધારવાળી વાત કોઈ નહીં. એટલે કે આજથી તમારો નવો જન્મ. તમારા દેહ સ્વભાવ સર્વે ગયા અને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા. હવે મૂર્તિમાં રહીને મૂર્તિનું અખંડ સુખ ભોગવો. બાપા કે તમારા તમામ આવરણ માત્ર ગયા. એમ કહી અને બાપાશ્રી સ્વામીને ભેટે છે. અને એ ભેટતા માત્ર તે દિવસથી સ્વામી કે દેહના તમામ આવરણ ટળી ગયા અને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવાય છે. બાપાશ્રીના જોગ સમાગમથી ખૂબ લાભ મળ્યો એ કહેવાનું કારણ સ્વામી અહીંયા કહે છે કે ભેટતા જ મૂર્તિનું સુખ મળી ગયું. સ્વામીનો બીજો પણ પ્રસંગ આપણે જાણીએ છીએ કે એક વખત મૂળી મંદિરના મેળા પર સંતોની સભામાં બાપાશ્રી વાત કરે છે અને સભા પૂરી થઈ જાય એટલે બધા સૌ પોતપોતાને ત્યાં આસને જતા રહે છે. પણ સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી ત્યાં બેઠા રહે છે. પછી બાપાશ્રી તેમને જોઈને પૂછે છે, સ્વામી કેમ બેઠા છો? ત્યારે સ્વામી આમ રમૂજ કરીને કહે છે કે પ્રસાદ આપો. ત્યારે બાપાશ્રી કે ધ્યાન કરો, પ્રસાદ મળશે. પછી તો સ્વામી ઠાકોરજીના દર્શન કરી અને પોતાને ઉતારે જાય છે અને મહારાજનું ધ્યાન કરે છે. તો એ તેમને ધ્યાનમાં મહારાજને તેજોમય દર્શન થવા લાગ્યા. તેમ આનંદમાં ને આનંદમાં સવાર સુધી એમને મહારાજના દર્શન થયા. ત્યારે સવારે નાહી ધોઈ પૂજાપાઠ કરી અને બાપાના દર્શને આવે છે. ત્યારે બાપા આમ છેટેથી જોઈને કહે છે કે સ્વામી પ્રસાદ મળ્યો ને? સ્વામી કે મોટા મુક્તિ કૃપા કરે તો તરત મૂર્તિ સિદ્ધ થાય. અને એટલે સ્વામી 160મી વાતમાં પણ એ કબૂલ કરે છે કે એ કૃપાની વાત તો હું જાણું. બાપાશ્રી જે પોતા પર કૃપા કરી છે એને સ્વામી કહે છે કે એ વાતની તો કૃપાની વાત તો હું જાણું અને મહારાજ જાણે છે, બીજાથી જણાય નહીં. આટલું આશીર્વાદથી થાય છે. આવી મોટી અદ્ભુત બાબત જે હતી એટલે સ્વામી એમ કહે છે કે કૃપા બહુ થઈ. સ્વામી પોતે તો એટલા લાભાન્વિત થયા, પણ બાપાશ્રી કેવા જબરદસ્ત પ્રભાવશાળી હતા કે સ્વામી પણ બીજાને આવી રીતે મહારાજના દર્શન કરાવી શકતા. આપણને બજાણાના ખુશાલભાઈનો પ્રસંગની ખબર છે કે સ્વામી કારિયાણામાં વિરાજમાન હતા ત્યારે ખુશાલભાઈ છે પોતાના ગામ બજાણામાં મૂર્તિના જે સિંહાસન માટે થઈને ત્યાં ઉઘરાણા માટે આવે છે. મંદિર થઈ ગયું હોય છે ત્યારે સ્વામી કે ખુશાલભાઈ તમારા ગામનું મંદિર તો તમે કર્યું, સિંહાસન પણ થઈ જશે, પણ હવે ચૈતન્યમાં મૂર્તિ પધરાવો એટલે તમારું મંદિર થાય.
બાપાશ્રીના જ્ઞાનની વિશેષતા એ છે કે એમાં કોરી ખાલી દેખાડો કરવા કરતી ભક્તિ કરવી કે એવું કંઈ છે નહીં, પણ અંતરથી મહારાજના સ્વરૂપમાં જોડાઈને સુખ મેળવવાની વાત છે. એટલે મંદિરની સેવા કરો, બીજો વહીવટ કરો, એ બધી વાત સાચી, પણ સ્વામી કહે છે કે તમારા ચૈતન્યમાં તો મંદિર થવું જોઈએ ને, એમાં તો મહારાજની મૂર્તિ પધરાવી જોઈએ ને. એટલે એમણે આશીર્વાદ આપી, હાથમાં પાણી આપીને આશીર્વાદ આપે છે. એવું કરે છે ત્યાં જ એમને મહારાજના ધ્યાનમાં તેજોમય દર્શન થાય છે. એ કહેવાનું તાત્પર્ય એવું છે કે બાપાશ્રીના જોગથી સ્વામી પોતે તો કૃપાવંત થયા, લાભાન્વિત થયા, પણ સાથે સાથે સ્વામી પણ એટલા બીજાને મહારાજના દર્શન કરી શકે એવા સમર્થ થયા. એટલે બાપાશ્રી ની વાતો જે 47માં છે એમાં પણ બાપાશ્રી જોગ સમાગમથી કેવો લાભ થાય છે એની વાત કરતાં આપણે કહે છે કે બાપા કે એક વાત, મૂળીના પુરાણી ત્યાગ વલ્લભદાસજી સ્વામી એ બાપાશ્રી પાસે આવેલા, અને ત્યારે ઈશ્વરચંદ્રદાસજી સ્વામી પણ તેમની સાથે બેઠા હતા. એવામાં દેવરાજભાઈ રામપરાવાળા એ આવ્યા અને થોડાક આનંદમાં હતા. ત્યાં આનંદ ભેરા જોઈને બાપાશ્રી કહે છે કે બાપાશ્રી તો બધું જાણે છે, એટલે બાપાશ્રી દેવરાજભાઈને કહે, આ ત્યાગ વલ્લભદાસજી સ્વામીને તમે કહો કે તમે કેમ આનંદમાં છો? ત્યારે દેવરાજભાઈ કહે છે કે મહારાજને તમે મારા પર બહુ દયા કરી અને મારી અડધી વેઠ ઉતારી દીધી. અરે અડધી વેઠ ઉતારી દીધી એમ કે એટલે કંઈક કોઈ કામ હશે, કોઈ મુશ્કેલી હશે, એ ઓછી થઈ ત્યારે જ વેઠ ઉતારી કહેવાય ને, ઉતરી કહેવાય ને. ત્યારે અડધી વેઠ એટલે ઉતરીએ એના ખુલાસામાં શું કહે છે કે મારા 2 દીકરા ને એક મારા માતુશ્રી, તેમને મહારાજ અને તમે ધામમાં તેડી ગયા. હવે ઘરનું એક મનુષ્ય ને 2 દીકરા, એટલી વેઠ રહી છે બોલો. હવે કોઈને 2 દીકરા જાય અને પોતાના માતુશ્રી ધામમાં જાય તો દુઃખ થાય ને, એનાથી હળવા થાય. બાજુ હળવા થયા કે હવે એટલું કામ પચ્યું ને હવે 2 રહ્યા છે, એમાંય અમે રાગ નથી. એ કે હવે વેઠ છે એનું તમારે મહારાજને જેમ કરવું એમ કરો કે, પણ હું તો હળવો છું એમ એમનું કહેવાનું છે. તે અત્યારે અડધો ભાર ઉતર્યો તેનો આનંદ છે. તે ભુજ જઈને 3 રસોઈ દઈને આપના દર્શને આવ્યો છું. ત્યારે બાપાશ્રી કે ત્યાં વલ્લભદાસજી સ્વામી તમારા ચેલા ધામમાં જાય તો કેમ થાય? ત્યારે સ્વામી કે આવું તો મારાથી ન રહેવાય. ત્યારે બાપાશ્રી કહે છે કે આ દેવરાજભાઈ આખો દિવસ વાડીનું કામ કરે છે અને રાત્રિએ અમારી પાસે આવીને અમારો જોગ સમાગમ કરી જાય છે અને નિયમ એ કે ચૂકતા નથી. એનો આ પ્રતાપ છે અને એટલે મહારાજની મૂર્તિને સુખે સુખ્યા છે. બાપાશ્રી પહેલી જ વાતમાં પોતાના જોગથી શું પ્રાપ્તિ થાય એ વિશે વાત કહે છે કે આજ સર્વે સંસ્કારી જીવ સત્સંગમાં આવ્યા છે અને અનાદિ મુક્ત સ્વતંત્ર મુક્ત પણ આવ્યા છે. તેમનો જોગ કરીને અનેક મુમુક્ષુઓ મુક્ત થઈને ધામમાં જાય છે. બાપાશ્રી જબરદસ્ત કૃપા વાપરી એટલે કહે છે કે આ તમામ મુમુક્ષુઓ છે એ મુક્ત થઈને ધામમાં જાય છે. મુક્ત થવું કે સહેલું તો નથી, પણ બાપાશ્રી પોતાનો પ્રભાવ વાપરે છે. જેમ શ્રીજી મહારાજ અનાદિ છે ને સ્વતંત્ર છે, તેમજ મુક્ત પણ અનાદિ ને સ્વતંત્ર છે. જેટલું મહારાજનું કીરું થાય છે તેટલું જ મહારાજને લઈને તેમના મુક્તનું કીરું પણ થાય છે. એ કેટલી જબરજસ્ત પ્રાપ્તિની વાત છે. આ જીવનું આમ તો કાંઈ ગજું નથી, કોઈ રીતે એ મહારાજને પામી શકે એમ નથી, પણ જો આવા મોટા મુક્તના જોગ સમાગમમાં આવે તો કેવો જબરો સામર્થ્યવાન થાય છે કે જેટલું કર્યું મહારાજનું થાય એટલું કર્યું એનું થાય. એવા અનાદિમુક્ત સાથે આત્મબુદ્ધિને દર પ્રીતિ કરે અને મન કર્મ વચને બહારથી ને અંદરથી જો જીવ જોડે તો તેને કાંઈ કરવું બાકી રહે નહીં. બાપા કે જેવા મુક્ત પોતે શ્રીજી મહારાજને સુખ્યા છે એવું સુખ્યું તે જીવને પણ કરે છે. મોટા મુક્તિની આ ખૂબ મોટી કરુણા છે, દયા છે. બાપાશ્રીની વાતો જે છે એમાં પહેલા ભાગની 6ઠી વાતમાં પણ બાપાશ્રી કહે છે મોટા મુક્ત જેવું જમે છે તેવું પોતાના જોગવાળાને જમાડે છે.
મોટા મુક્ત તો કેવું જમે તો મહારાજની મૂર્તિનું સુખ તો એવું જ પોતે જમાડે છે. માટે જીવને ખપ ને ત્વરા જોઈએ, એટલે આપણે સાવધાન રહીને જે આપવા માગે છે આપણે લેવું જોઈએ. જો ગરજવાન થઈને પાત્ર થઈને વિશ્વાસ કરીએ તો મોટા પોતાના જેવા કરે છે. બાપાશ્રીની પહેલા ભાગની 14ની વાત છે, એમાં પણ બાપા કહે છે કે આ લોકને વિશે કોઈક મોટો યજ્ઞ કરે તેમાં જે આવે તે ભૂખ્યો જાય નહીં. કોઈક મોટો શેઠિયો જે હોય, ગ્રસ્ત સુખી હોય, હરિભક્ત હોય, અને કોઈ યજ્ઞ કરે મોટો તો એને એમ હોય કે જેટલા આવે એટલે બધાને જમાડવા છે, તો એ યજ્ઞમાં કોઈ ભૂખ્યો ન જાય. એમ બાપાશ્રી કે મોટાના જોગમાં જે આવે તે કોઈ મહારાજની મૂર્તિના સુખ વગર રહે જ નહીં, સુખ્યા છે વિના રહે જ નહીં બાપા કે. પણ મોટા ઓળખાય ક્યારે? આ બાપાશ્રીનું એક વાક્ય છે કે મોટાને ઓળખવા એ જબરી ઘાટી છે, અને વાત એ ખૂબ સાચી છે. અત્યારે આમ જો જોઈએ તો બાપાશ્રીની જે વાત છે, બાપાશ્રીની સાથે પધારેલા જે સદગુરુઓ છે એમની જે વાત છે, એ તમામ વાત મહારાજને જે કંઈ કહેવું છે, મોટા નંદ સંતોને જે કહેવું છે, એ વાતને બરાબર યોગ્ય રીતે રજૂ કરી છે. અને મૂર્તિનું સુખ કેમ ભોગવવું એની સ્થિતિ, એની વિગતવાર પ્રયોગ કરીને જે સુખી થવાની વાત છે એ એમણે કરી છે. પણ બધા બાપાને થોડા ઓળખી શકે છે? જો કોઈ પૂર્વગ્રહ વગર માત્ર ને માત્ર સુખી થવા માટે તો એક વખત બાપાશ્રીને બરાબર નિષ્પક્ષપણે જો વાંચે, સમજે, વિચારે તો બાપા કહે એને ઓળખાય. પણ બાપા કહે એ ઓળખાય ક્યારે? તો અનાદિકાળના પાપ સમગ્ર પ્રલય થઈ જાય ને અનંતકાળના સુકૃત ઉદય થયા હોય ને છેલ્લી પ્રાપ્તિ થવાની હોય તેને મોટા મુક્ત ઓળખાય છે. આ મોટા મુક્ત ઓળખવા બાકી નથી, સાવ સહેલી વાત નથી. આપણને જો મોટા મુક્તિની વાતમાં હા પડી જાય, એમનો જો વિશ્વાસ આવી જાય તો બાપા કે આવડી મોટી આપણી પ્રાપ્તિ છે. અનંતકાળથી, અનંત જન્મથી એ ભટક્યા કરે એને આવી પ્રાપ્તિ થાય છે. બાપા કહે છે ને પહેલા ભાગની 79ની વાતમાં, લાખો કરોડો જન્મ ધરે સત્સંગ કરો પણ આ જોગ 1 મિનિટનો. બાપા કહે છે કે લાખો કરોડો જન્મ ધરો ને આ એક જોગ મિનિટનો પણ તેથી અધિક છે. બોલો કેમ? જે 1 મિનિટમાં નથી કરી મૂકે. આ બાપા શ્રીનો એટલો જબરદસ્ત પ્રભાવ છે, એનું કારણ આવડું છે. મામા પણ એમ નથી આપણે અમૃત સરિતામાં કહેતા એક ચપટી વગાડ્યા હતા મહારાજની મૂર્તિમાં મૂકી દે. એમ મોટા મુક્ત જે છે એને આ જીવના ઉર્ધ્વીકરણમાં મહારાજની મૂર્તિમાં મૂકવા એ અઘરું નથી, એટલું જબરદસ્ત સામર્થ્ય ધરાવે છે. જેમ ઉત્તમ પારસને વસ્તુ અડે તે અડતા જ પારસ થઈ જાય. પારસથી લોખંડ અડે તો સોનું થાય, પણ પારસથી પારસ અડે એના જેવી આ વાત છે. એવા આ મુક્ત છે. એ જબરું સામર્થ્ય. બાપાશ્રી જ્યારે પોતે અહીંયા હતા ત્યારે જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે પણ જબરદસ્ત પ્રભાવશાળી વાતો કરતા, એમ બાપાશ્રી પણ આ જીવના ઉર્ધ્વીકરણ માટે પોતાનું સામર્થ્ય ક્યારેક છલકાતું હોય તો છલકવા દેતા હતા. અને એટલે જ કહે છે કે રામકૃષ્ણભાઈને આ મુક્ત ઓળખાણા ત્યારે માગ્યું છે મારે કાંઈ પણ બાકી રહે નહીં, અને કદાપી બાકી રહે ને જન્મ ધરાવો તો તમારી નાતમાં જન્મ ધરાવજો, એમ બાપાશ્રીને કહે છે. બોલો, પણ બ્રાહ્મણની નાતમાં ધરાવશો નહીં, એ મારી અરજ છે. કારણ કે કણબીની નાતમાં કે એટલે બાપાશ્રીની હારે રહેવા મળે તો સાવ સહેલું છે બાપાશ્રીનો જોગ સમાગમ કરો. ઘણી વખતે ઊંચા આશ્રમમાં જન્મ હોય, ઊંચા કુળમાં જન્મ હોય તો પછી કેમ જોગ કરવો? આ તો બાપાશ્રીનો પ્રભાવ હતો એટલે મોટા મોટા સંતો બાપાશ્રીનો જોગ સમાગમ કરતા. પણ આશ્રમની જો મર્યાદા કહે તો ગ્રહસ્થને કેમ પગે લાગે કે ગ્રહસ્થને કેમ આપણે એની પાસે સંત સમાગમ કરવા જવાય? તો એ બાદનો જે ખ્યાલ રાખીને ન સત્સંગ કરે, બાપાશ્રીનો જોગ ન કરે તો કેવડું મોટું નુકસાન થાય. એટલે રામકૃષ્ણ બાપુ ભાઈ કહે છે કે ભાઈ મને તમારી જ્ઞાતિમાં જન્મ ધરાવજો. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના મહાન સમર્થ શિષ્ય,
એમને પણ બાપાશ્રીનો ખૂબ મહિમા હતો. એ જ્યારે ભુજથી અમદાવાદ જાય ત્યારે સભામાં પણ વાતો કરે કે જેને આ ટાણે મહારાજનું સુખ વહેલું જોઈતું હોય, જેને વૃષપુર ગામમાં એક મોટા મુક્ત અબજીભાઈ છે, તેમનો જોગ સમાગમ કરવો અને સેવા કરી રાજી કરવા. અને અખંડ મૂર્તિમાં રહે છે અબજીભાઈ. અને જેને પણ એની કૃપા દૃષ્ટિનો લાભ મળે એ પણ મૂર્તિમાં રહે છે, એમને પણ મૂર્તિમાં રાખી દે છે. કેટલાક હરિભક્તો હોય એ દેહ મૂકે છે ત્યારે તેમને શ્રીજી મહારાજ સાથે એમના દર્શન થાય છે. આવા સમર્થ મુક્ત છે, તેમનો જોગ સમાગમ કરવા માટે તમે જજો એમ સ્વામી પોતે ભલામણ કરતા. સ્વામી જ્યારે દેહોત્સવ કરવાના હતા ને ત્યારે 2 દિવસ પહેલાં તેમને પોતાના જે હેત રુચિવાળા હતા બધાને ઉપદેશ કર્યો કે તમે મારા હેત રુચિવાળા છો, તમે મારા શિષ્યો છો, માટે હું તમને હિતની વાત કરું છું કે કચ્છ વૃષપુરમાં અનાદિમુક્ત શ્રી અબજીભાઈ છે, એમનો તમે જોગ સમાગમ કરજો. અને 12 મહિનામાં 1 માસ તો તમારે એમનો જોગ સમાગમ કરવો જ. તે મહારાજની મૂર્તિમાં જોડી દેવા મહાસમર્થ મુક્ત છે, મહારાજે મોકલેલા છે. નિર્ગુણદાસજી સ્વામી પોતાના શિષ્યોને ભલામણ કરે છે. આ નિર્ગુણદાસજી સ્વામીના શિષ્યો સદગુરુ શ્રી ઈશ્વરદાસજી સ્વામી, સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી, આ બધાને તો બાપસનો જોગ સમાગમ કરતા, પણ એમની સાથે ઉપર દળવાળા રામજીભાઈને પણ બાપશ્રીનો જોગ સમાગમ કરવાની વાત સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કરેલી. પણ એ રામજીભાઈને હવે એટલું ગંભીરતાથી ન લીધું અને 1 વર્ષ થઈ ગયું, બાપાશ્રીનો જોગ સમાગમ કરવા ન ગયા. એટલે સ્વામીએ એમને દિવ્ય દર્શન આપીને કીધું કે તમને મેં મુક્તરાજ અબજીભાઈનો સમાગમ કરવાનું કીધું હતું તો કેમ ભૂલી ગયા? પછી રામજીભાઈ સ્વામીની આજ્ઞાથી બાપાશ્રીના દર્શને જાય છે. ત્યારે બાપાશ્રી તો અંતર્યામી, એટલે બાપાશ્રી કહે છે કે રામજીભાઈ સ્વામીને ફેર દાખલો કરાવ્યો ને, એવું હતું. એટલે પછી તો રામજીભાઈને બાપાશ્રીનો એટલો બધો પ્રેમ ને હેત થઈ જાય બાપાશ્રી સાથે. એ તો આપણે આખી એની કથા છે. જેમ આપણે કુંભારિયાના હરજીભાઈને બાપાશ્રીના જોગ સમાગમથી કેવું મોટું ઉત્થાન થઈ ગયું. પોતે કેવા સુખી સાધન સંપન્ન દેશ વિદેશમાં કારોબાર ધરાવતા, કારખાના ધરાવતા હતા, સારી સગવડતાઓ સુખ સગવડતો બધા ભોગવતા હતા. પણ જ્યારે ભુજમાં સત્સંગી જીવનની કથામાં બાપાશ્રીનો એમને યોગ થયો અને એ જોગ સમાગમમાંથી એમનું કેવું આમૂલ પરિવર્તન થયું એ આપણે એ વાતમાં પણ જોયું છે. એવો જ રામજીભાઈ ઉપર દરવાળાનો બાપાશ્રી પ્રત્યે ખૂબ લગાવ હતો. બાપાશ્રીએ જેટલું શક્ય બને એટલું કોઈને કોઈ નિમિત્ત ઊભું કરીને પોતાના જોગ સમાગમ દ્વારા જેટલા મુમુક્ષો આવે, સંતો આવે, હરિભક્તો આવે, એને મહારાજની મૂર્તિમાં જોડી દેવાનું એક અદ્ભુત આખું સદાવ્રત ચાલુ કરેલું. અને એના માટે બાપાશ્રી કોઈને કોઈ નવું નિમિત્ત ઊભું કરતા. બાપાશ્રી પોતે ગ્રસ્ત હતા, એટલે ઘડીએ બધા એના દર્શન આવે, સંતો આવે તો કોઈને ઓલી શંકા જાય કે હવે એવા તો શું મોટા છે તો ત્યાં બધા મોટા સંતો જાય છે, એટલે કંઈક નિમિત્ત ઊભું કરવું પડે ને. એટલે બાપાશ્રી યજ્ઞો કરતા. સંવંત 1959ની સાલમાં બાપાશ્રી એક મોટો યજ્ઞ કરેલો. એમાંથી પણ અમદાવાદ દેશમાંથી અને બધેથી મોટા સંતો આવેલા. ત્યારે ભુજથી સમર્થ સદગુરુ શ્રી અક્ષરજીવનદાસજી સ્વામી પણ એ વખતે ત્યાં સાથે હતા. પછી બાપાશ્રી 1971ની સાલમાં કાળી તલાવડી પર છત્રીના જે ચરણારવિંદ છે કરાવીને એમાં ચરણારવિંદ પધરાવ્યા. એ ચરણારવિંદના નિમિત્તે એક મોટો યજ્ઞ કર્યો. પછી એમણે 1974માં પોતે મંદવાડ ગ્રહણ કરેલો, એમાંથી સાજા થયા, એના નિમિત્તે એક યજ્ઞ કર્યો. પછી 1978માં હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરાવી તો એ વખતે પણ મોટો યજ્ઞ કર્યો. પછી 1982માં પણ બાપાશ્રીએ ખૂબ મોટો યજ્ઞ કર્યો. ત્યારે પણ દેશો દેશથી બધા હરિભક્તોને તેડાવ્યાને ખૂબ બાપાશ્રીએ ત્યારે પણ બધાને લાભ આપેલો. બાપાશ્રી એ વખતે તો રાત્રે મોડે સુધી બધા જેટલા જોગ સમાગમમાં આવે બધાને રાજી કરતા. 12 વાગી જાય, દિવસે પણ જમવાનું મોડું થાય. કચ્છમાં વહેલા દિવસે જમી લે, પણ બાપાશ્રીને બધા મળે જોગ સમાગમ કરવામાં મોડું થતું.
બાપાશ્રી ત્યારે પોતાના શરીરની થાક અગવડતા કંઈ પણ નહોતું ગયું, અને જેટલા આવે એટલા બધાને મહારાજના સ્વરૂપમાં જોડી દેવાનું એક આખી આમ જબરદસ્ત મિશન ઉપાડેલું. તો એ વખતે પણ બાપાશ્રીએ મોટા પાયે બધા લોકોને પોતાના જોગ સમાગમનો લાભ આપેલો. ત્યાર પછી જ્યારે પોતે 1984માં ધામમાં જવાના હતા, એ નિમિત્તે મોટો યજ્ઞ કર્યો, અને ત્યારે પણ ખૂબ બધા ભેગા કરીને જોગ સમાગમનું સુખ આપેલું. બાપાશ્રીના જોગ સમાગમનો લાભ તો બધા જ્યારે હતો એ બધાએ લીધો, અને એ બધાને સ્વામી એમ કીધું કે આ આપણને લાભ ખૂબ જ મળ્યો, એટલે બધા લાભમાં આવી ગયા. પણ અત્યારે તો મનુષ્ય આપણને એમનો સમાગમ ન થઈ શકે, તો અત્યારે મુમુક્ષુને કેમ કરવું એવો પ્રશ્ન થાય. તો એ પ્રશ્નની ચિંતા કરીને સદગુરુ શ્રી ઈશ્વરાનંદાજી સ્વામી આપણા વતી 48મી વાતમાં બાપાશ્રીને પ્રશ્ન પૂછીને બાપાશ્રી પાસે જ ખુલાસો કરાવે છે કે આપ જેવા મોટાનો જોગ ન હોય ત્યારે કેમ કરવું. સદગુરુ શ્રી ઈશ્વરાનંદાજી સ્વામીનો તો આ સમગ્ર માનવ કુળ જેટલો આભાર માનશે એટલો ઓછો છે, કારણ કે બાપાશ્રી પાસે જે અધ્યાત્મ જ્ઞાનની ઉચ્ચતમ જે ફિલોસોફી હતી, જે રહસ્યો હતા, એ સ્વામીએ એક પછી એક વાત કરીને પ્રશ્નો પૂછીને પછી વચનામત રહસ્યાર્થ હોય કે બાપાશ્રીની વાતો હોય કે જે હોય તે ખૂબ સરસ રીતે આપણા સુધી પહોંચાડ્યું છે. એ કરવું ખૂબ અઘરું છે. તો એ વાત ઈશ્વરાનંદાજી સ્વામીએ કરી. એમાંની એક પ્રશ્ન પૂછ્યો કે આવા મોટાનો જોગ ન હોય ત્યારે કેમ કરવું. ત્યારે બાપાશ્રી ઉત્તર કરતા કે મોટા તો દેહ ધરતા નથી, મોટા છે એ તો દેહ ધરતા નથી અને મૂકતા પણ નથી, આવતા નથી ને જતા નથી, ક્યાંય જતા આવતા નથી. એ તો સત્સંગમાં છે ને છે જ, કેમ કે તો સર્વત્ર રહેલા છે, ક્યાંય ન હોય તેમ નથી. બોલો. એટલે અત્યારે પણ મહારાજના મુક્તો જે છે સદાય જ્યાં આપણે ધારીએ, જ્યાં સ્મરણ કરીએ ત્યાં હાજર ને હાજર જ છે, સર્વત્ર છે. એમની કરેલી વાતો સંભાળીને વાંચીએ ત્યારે મોટા પ્રત્યક્ષ બોલે છે એમ જાણવું. એમની જે કરેલી વાતો છે એટલે જ બાપાશ્રીએ ખૂબ વાતો કરેલી. એ વાતો જો સાંભળીએ તો એમને પ્રત્યક્ષ જોગ કર્યો છે એ બરાબર થાય સ્વામી કે. અને હૃદયમાં મહાપ્રભુજીને ધારી અને આનંદમાં રહેવું જીવના સાચા સંગાતી તો એ જ છે. મોટાનો જે જીવમાં સાક્ષાત્કાર કરી લો એમ સ્વામી બાપાશ્રી કહે છે. અને અંતર્વૃત્તિ કરીને સાક્ષાત્કાર કરવો તો અંતર્વૃત્તિ ભેળા છે ને સુખિયા કરે. આ ઉપાય બતાવ્યો અમને. એટલે જ બાપાશ્રીની જે વાતો છે એ વાતો લખવાનું પણ કારણ આ રીતે જ ઉત્પન્ન થયું. એક દિવસ સ્વામી ઈશ્વરાનંદાજી સ્વામી રાત્રિ કથા વાર્તા કરીને બેઠા હતા. પછી બાપાશ્રી પાસે આવીને બેઠા. તે વખતે બાપાશ્રી એમને કહે છે કે તમે વર્ષો વર્ષ અહીં આવો છો, જોગ સમાગમ કરો છો, વાતો સાંભળો છો, રાજી થાવો છો, ભારે ભારે પ્રશ્ન ઉત્તર થાય છે, સારા સારા રહસ્યો ઉજાગર થાય છે, બધું દિવ્ય ભાવ પમાડી દે પ્રભાવની બધી વાતો થાય છે. તે નિર્ગુણદાસ સ્વામીને ધામમાં ગયા 15 વર્ષ થયા, તો તમે આ વાતોની યાદી લખી રાખતા કેમ નથી? જો લખી રાખતો તો પાછળથી બધાને કામ આવે અને જીવનો સમાસ થાય. આપણા માટે બધો બાપાશ્રીએ ચિંતા કરીએ. સ્વામીને તો પોતાની ચિંતા હતી જ. સ્વામીને તો દોડવું હતું ને ઢાળ મેળવું એના જેવી વાત થઈ. સ્વામી કે અમે તો લખવાનો વિચાર ઘણા વખતથી કરીએ છીએ, પણ આપણે રાજીપો હોય તો લખાય ને. આપણી મરજી જાણ્યા વગર કેમ લખાય? મોટા મુક્તની મરજી હોય એમ જ બધા કરતા હતા. તે વાત સાંભળીને બાપાશ્રી ખૂબ પ્રસન્ન થાય છે અને કીધું કે સ્વામી હવેથી લખતા રહેજો, વાત તો બહુ સારી થાય છે. આમાં એ નકરો પ્રભાવ ચાલ્યો આવે છે ને મહારાજનો મહિમા અને આજ્ઞા ઉપાસનાની ખરેખરી નવીન વાતો થતી જાય છે. માટે જરૂર લખશો, આગળથી એ વાતોથી ઘણો સમાસ થશે. અને વાત ખૂબ સાચી છે. સ્વામીએ 1962થી જે વાતો લખવાનું ચાલુ કર્યું અને જે 2 ભાગની વાતો પ્રસિદ્ધ થઈ, એ આપણા બધા માટે થઈને સ્વામીએ એક મોક્ષનું દ્વાર ઉઘાડું મૂક્યું છે. નહીં તો આટલા બધા પ્રશ્નોના ઉત્તરો અને એના યોગ્ય જવાબો આપણી પાસે અત્યારે ન હોત. એટલે આપણા માટે અત્યારે તે ખૂબ મોટી બાબત છે કે આ વાત આપણને
સ્વામીએ ભેગી કરીને આપણા માટે રાખી છે ને આપણે અત્યારે વાંચી અને એક રાજમાર્ગ ચાલુ કર્યો, ઉત્તરોત્તર કલ્યાણનો માર્ગ જે ચાલુ કર્યો છે એ અત્યારે બાપાશ્રીનો જોગ સમાગમ કરવો હોય તો કેમ કરવો? તો એની બાપાશ્રીની વાતો સાંભળીએ તો આપણે જોગ સમાગમ થાય. અત્યારે આપણે સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ, એમની વાતો સાંભળી રહ્યા છીએ, એ દ્વારા આપણે એમનો સમાગમ કરી રહ્યા છીએ. બાપાશ્રી સાથે જે પધારેલા એ મોટા મોટા મુક્તોનો સમાગમ કરેલા ઘણાના આપણે દર્શન કર્યા છે. પછી સદગુરુઓમાંથી હોય તો પણ ભલે આપણે કે આપણે મુનિસ્વામી જેવા હોય તો ઘણો સમય સુધી એમને મુનિસ્વામી તો દર્શન આપ્યા, એ બધાના દર્શન કરેલા આપણે કોઈ ને કોઈ મળી જાય છે. છેલ્લે આપણે પૂજ્ય સોમચંદ બાપા જો કે પૂજ્ય જાદવજી બાપા જો કે પૂજ્ય નારાયણ મામા કે માસી બાબા બધાના દર્શન કરેલા બધા આપણને મળી જાય છે. કદાચ એવા કોઈ હોય કે જેમણે જ્યારે આ મોટા મુક્તો હાજર હતા ત્યારે પોતે હાજર ન હોય અને જોગ સમાગમ ન થઈ શક્યો હોય તો એવા મુમુક્ષોને પણ અત્યારે આપણે ટેકનોલોજીના માધ્યમથી ઓડિયો વિડીયો સાહિત્ય અત્યારે કેટલું ઉપલબ્ધ છે. અત્યારે આપણે કથામાં કેટલી સરસ મુનિસ્વામીની કેસેટની વાણી હોય તો આપણે સાંભળીએ છીએ. જાદવજી બાપાની પણ એની વાણી આપણે સત્સંગનો સમાગમ કરી શકીએ છીએ, પૂજ્ય મામાની વાણીનો પણ સમાગમ કરી શકીએ છીએ. તો આ બધા મુમુક્ષો છે, એ મુમુક્ષો બધા જો યોગ્ય રીતે એને સાથે જોડાય એના દ્વારા એનો સમાગમ કરે તો જેમ સ્વામીએ એમ કીધું ને કે બાપાશ્રીનો આપણને જોગ સમાગમનો લાભ બહુ જ મળ્યો, કૃપા પણ બહુ થઈ, તો આપણને પણ એ કૃપામાં ભેગા ગણી લે. આપણે પણ એ કૃપામાં આવી જવાનું, આપણે એમાંથી બાકાત રહેવું નથી. આપણે પણ એમ સમજવાનું કે જે સ્વામીએ જ્યારે કીધું કે બાપાશ્રીના જોગ સમાગમનો લાભ આપણને બહુ જ મળ્યો, કૃપા પણ બહુ થઈ, એમાં આપણે આવી ગયા, એ આપણને સદોમાં આપણે સામેલ થઈ ગયા. હવે આપણે સામેલ થઈ ગયા પછી સ્વામી શું કહેવા માગે છે કે હવે આપણે શું કરવાનું? હવે તો આપણે ભેગા થઈને કથા વાર્તા કરી મૂર્તિનું મનન કરવું. જોગ સમાગમ થયો, એની વાત, એમની રુચિ, એમનો વિચાર જાણ્યો. હવે આપણે શું કરવું કે કથા વાર્તા કરી મૂર્તિનું મનન કરવું. કથા વાર્તા બરાબર થઈ ક્યારે કહેવાય? સ્વામી એમ કહે છે પાછા તો પોતાના અંગની વાર્તા આવે તે શબ્દ સાંભળીને જ્યાં એ વસ્તુ હોય તે પહોંચી જવાય. જેમ લીમડાનું નામ લીધું એટલે વૃત્તિ લીમડે પહોંચી જાય, ત્યારે જ નામ લીધું કહેવાય. તે રીતે આપણા અંગની વાત આવે એટલે તે શબ્દ સાંભળીને મૂર્તિમાં પહોંચી જવાય તો એ કથા વાર્તા બરાબર કહેવાય. સ્વામી અહીંયા ખૂબ આપણને સ્પષ્ટતાથી વાત કરે છે કે કૃપા થઈ, આશીર્વાદ થઈ પછી આપણે મહારાજની જે વાત છે, મહારાજની જે કથા છે એનું મનન કરવું. એ મનન કરવાનું એટલા માટે કે એ મનન દ્વારા એનાથી આપણે મૂર્તિ સુધી આપણે પહોંચી જવાનું છે. એ જે શબ્દ આવે એ શબ્દથી એ મૂળ સુધી પહોંચવાનું છે. અહીંયા સ્વામી લીમડાનો દાખલો આપે છે કે લીમડો આપણે શબ્દ બોલીએ એટલે હવના મગજમાં આવે કે ભાઈ લીમડાનું થડ આવવું હોય, એના પાંદડા હોય, લીંબોળી આવી હોય, એનો સ્વાદ કડવો હોય. જેમ આપણે માનો કે આંબલીનું નામ લઈએ તો આંબલીનું કોઈ નામ લે તો આંબલીનું થડ, એના પાન, એના કાતરા આવે, એને પછી આંબલી આવે, અને પાકેલા આંબલીનો કાતરાનો જો તમે નામ લ્યો તો મોઢામાં ન મૂકો તો પણ મોઢામાં એનું પાણી ઝરે, એટલો એ શબ્દનો પ્રભાવ છે. એટલે સ્વામી કહે છે કે જે કથા સાંભળીએ, જે વાત સાંભળીએ એ શબ્દથી ત્યારે જ યોગ્ય કથા સાંભળી કહેવાય કે શબ્દ સાંભળીને મૂર્તિ સુધી પહોંચી જવાય. ઘણી વખતે આપણે પોતપોતાનું અંગ અલગ અલગ હોય, કોઈને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય દરેક અંગ નોખું નોખું હોય, પણ એ દ્વારા એ મહારાજના મૂર્તિ સુધી પહોંચવાની આખર તો બધી યાત્રા જ છે ને. કોઈ પણ જે ભાગ છે એ છેવટે દોરી ક્યાં જાય છે કે મહારાજની મૂર્તિ સુધી. તો એમાંથી મહારાજની મૂર્તિ સુધી પહોંચી જવું એટલું કર્યું હોય તો મૂર્તિનો જે કથા વાર્તાનું મનન બરાબર કર્યું કહેવાય. સ્વામી આપણે દિશ બતાવતા કહે છે એ જુઓ ને, પરોક્ષમાં મંડળીઓવાળા ઘણી જ ધામધૂમ કરે છે પણ બધું ઉપર ઉપરનું, એને કરીને કામ ન થાય. આપણામાં પણ કેટલાક ઉપર ઉપરની કથા વાર્તા કરતા જણાય છે પણ તેમાં શું આવે છે તેનો વિચાર નહીં. માટે એમ ન કરવું, મૂર્તિનું અનુસંધાન બરાબર રાખવું તો કથા વાર્તા કરી કહેવાય. સ્વામીને અહીંયા મૂર્તિ સિવાય બીજું કોઈ લક્ષ્ય દેખાતું નથી. એટલે કે ભાઈ પરોક્ષમાં બધા જે ખૂબ વાજિંત્રો સાથે
ભજન મંડળીઓ બધી કરે, ગાય કીર્તન કરે, પણ એનું લક્ષ્ય મહારાજની મૂર્તિ કે ભગવાનની મૂર્તિ હોતી નથી. એટલે ગાય ખરા, પણ એની અંદરથી એમને ઉપરનું ગાવા ખાતર ગાય, બાહ્ય આનંદ મળે પણ અંતરનો આનંદ, અંતરની શાંતિ ન થાય. એટલે કે આપણામાંથી સ્વામી કે ઘણા એવું કરતા હોય, એમને પણ ધ્યાન રાખવાનું કે કરવા ખાતર કથા ન કરવી, ઉપરથી કથા ન કરવી, પણ અંદરથી કથા કરવી. મહારાજે વચનામૃતમાં એમ કીધેલું છે ને કે ભાઈ આપણે જે ગઢા પ્રથમ પ્રકરણનો બાવીશું કે તાલ, સરોજા, મૃદંગી જે કે હોય એને સાચે રાખીને ગાય, વગાડીને ગાય, પણ જો મહારાજની મૂર્તિને જો ન સંભાળે, એમની જો સ્મૃતિ ન કરે તો તે ન ગાયા જેવું બરાબર છે. જો ભગવાનની મૂર્તિ રાખી અને જો સંભાળે તો શાંતિ આવે. એટલે સ્વામી અહીંયા કહે છે કે આપણે જે કથા વાર્તા કરી, તે મનન કરી, જે કરીએ બધું જ ભગવાનને સંભાળીને કરવું, ભગવાનની મૂર્તિ સુધી દોરી જનારું કરીએ. એટલે સ્વામીની આખી જે વાત છે એ જે લાભ મળ્યો છે, લાભ મળ્યા પછી આપણે જે જોગ સમાગમ જે આપણને મળ્યો છે, એ જોગ સમાગમ મળ્યાને કૃપા થયા પછી આપણે શું કરવું એની પણ સ્વામી આપણે બરાબર દિશા વાત કર્યા છે. સ્વામી કે અને મહારાજનો સદા સંબંધ રહે ત્યારે જ મુક્તિની પંક્તિમાં ભળાય. સ્વામી આગળ વાર્તા પૂરી કરતા કહે છે કે મહારાજનો સદા સંબંધ રહે ત્યારે જ મુક્તિની પંક્તિમાં ભળાય. તો મહારાજ હારે રહેવું છે તો એને હારે સંબંધ રહેશે તો ફાવશે ને. આપણે અહીંયા ફાવશે નહીં, એની હારે વાત, એના ચરિત્રો, એનું જ્ઞાન તો ક્યાંથી થાય? એટલે મહારાજ હારે આ મૂર્તિની જે મનન રૂપી જે કથા વાર્તાઓ રૂપી છે એ દ્વારા એમનો સદા સંબંધ રાખવાની વાત છે. એ પ્રયોગશાળા છે આખી. એવા મુક્તને ક્યારેય મહારાજનો વિયોગ નથી. આવી રીતે જે મહારાજની સાથે જોડાય અને સ્વામી કે મહારાજનો ક્યારેય વિયોગ નથી. જેમ પૃથ્વીને આકાશનો કોઈ ઠેકાણે વિયોગ નથી, તેમ મહારાજને અને મુક્તને અખંડ સંબંધ છે, ક્યારેય છેટાપણું નથી. આ પૃથ્વી આપણે જોઈએ તો પૃથ્વીને અને આકાશ આમ નોખા પડતા એવું ન લાગે. ગમે એ કોઈ પણ જેમ જ્યાં પૃથ્વી એ પૂરી થાય તરત ત્યાંથી આકાશ શરૂ થાય, એટલે એને વિયોગ જેવું છે જ નહીં, હેડેલા નડેલા છે. એમ મહારાજને મુક્ત છે એને અખંડ સંબંધ છે. ક્યાંક કહેતો ને ક્યાંક નથી, ને ક્યારેક હતો ને ક્યારેક નહીં, એમ નહીં. સદાય સંબંધ અખંડ એક ધારો સંબંધ રહે છે, જરાય છેટાપણું નથી. એવી રીતે આપણે અખંડ મહારાજને મુક્તની સાથે જો આપણું જોડાણ હોય તો આપણે પણ એવી પ્રાપ્તિ થાય છે. સ્વામી આગળ બાપાશ્રીની જે વાત છે એને આપણે ઉલ્લેખ કરીને આપણે જો વાતને પૂરી કરીએ તો આપણે સમાગમ કેમ કરવો એ બાબતમાં બાપાશ્રીની જે વાત છે 52મી, એ જરાક સમજી રાખવા જેવી છે. બાપાશ્રી કે જ્યારે મોટાનો જોગ કરીને અવયવ ન ફરે અને મોટાને ખતરાવે ત્યારે જોગ શું કર્યો? હવે બાપાશ્રી પોતે સાવધાન પણ આપણને કરે છે. એમનો જોગ થયો છે ત્યારે પાછું શિથિલતા ન રહે એના માટે આપણે કહે છે કે મોટાને જોગે કરીને અવયવ ન ફરે. બધી ઊંચું જ્ઞાન ને ઊંચી વાત બધી સાંભળીએ પછી અવયવ ન ફરે તો મોટાનો જોગ કર્યો એ બરાબર ન કહેવાય. આપણે કોઈક મોટો માણસ રિલાયન્સ એવો ભાગમાં બેહાડે અને પછી આપણે કંઈક કરીએ નહીં અને આખું યુનિટ બરાબર રાગે પડે નહીં અને ધંધો ન કરી શકીએ તો એને તો બધી વ્યવસ્થાઓ કરી, એની પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું પૂરું પાડ્યું, પણ આપણે કામ ન કરી શક્યા તો એ બરાબર આપણે એનો લાભ લીધો ન કહેવાય. એમ મોટાને ખતરાવે ત્યારે જોગ શું કર્યો? બાપાશ્રી કે માટે મોટાનો જોગ કરીએ અને મોટાના જેવા ગુણ ન આવે ને મન ઇન્દ્રિયો પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે તો જોગ કર્યો ન કહેવાય. મન ઇન્દ્રિયોનો તો સ્વભાવ છે કે માયા તરફ ભાગ્યા જ કરવું. એને કંટ્રોલમાં, જેમ ઘોડાને કંટ્રોલમાં રાખવો પડે એમાં મન ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાની વાત છે. આ જોગ સમાગમથી આપણા અવયવો બદલાવવા જોઈએ. એટલે બાપાશ્રી કે જ્યાં ત્યાં ભાગ્યા કરે અને સ્વભાવ પ્રમાણે વર્તે તો જોગ કર્યો ન કહેવાય. જો પારસમણીના જોગે પારસ ન થાય તો જેમ 52ના ચંદનના વૃક્ષમાં નાગ વીંટાઈ રહે છે પણ ફણા આધાર રાખે છે, તેથી ઝેર રહે છે અને બીજાના પ્રાણ લે છે તેમ થાય. માટે એવો જોગ ન કરવો. જેમ પારસથી પારસ થાય એમ જોગ સમાગમ કરવાનો બાપાશ્રી કહે છે. આ તો 52ના જે ચંદનનું જે ઝાડ હોય એમાં એવો હોય કે એ શીતળતા એટલી પ્રવૃત્તિ હોય કે ઝેર છે એ પણ એનો ગુણ ભૂલી જાય. એટલે જો સાપ છે એ એના પર વીંટળાઈ વળે પણ સાપ પોતાની ફણા આધાર રાખે. જો ફણા અડાડી દે તો એના ઝેરનો એનો પ્રભાવ ઘટી જાય, નાશ થઈ જાય. એટલે આપણે જો મોટાનો જોગ કરીએ અને આપણે આપણી ફણા આધાર રાખીએ, એટલે કે આપણે બરાબર આપણે સ્વભાવ ન મૂકીએ તો જેમ બીજાના પ્રાણ લે ને એને જે વાત છે, એટલે એવો જોગ ન કરવો. બાબાશ્રી ભારત નંબર 73માં પણ આપણને
પોતાના જોગ સમાગમથી કેવું મહાત્મા છે એનું વાત કરે છે દેવરાજભાઈના પ્રસંગથી, કે દેવરાજભાઈને કહે છે કે આ વખત કેવો છે, સ્વામી પોતાની વાતમાં લખે છે કે આ વખત કેવો જણાય છે. એ પ્રશ્નના ઉત્તરમાં આપણને ખ્યાલ આવે કે દેવરાજભાઈ શું જવાબ આપે છે. દેવરાજભાઈ કહે છે કે સ્વામી આ સમય તે બહુ દુર્લભ છે, કદીએ મળે નહીં તેવો છે, પણ આ વાતની અત્યાર સુધી કળ નહોતી પડી એટલે ભૂલ રહી ગઈ. ઓહો ઓહો, આ તે શી વાત, ભારે કામ થઈ ગયું. બાપાશ્રી આવા મોટા છે તે જાણ્યા વિના અત્યાર સુધી બધા દિવસ ખોટમાં કાઢ્યા, પણ હવે એ વાતની ઓળખાણ પડી ત્યારથી એમ થાય છે કે ખરેખરો સત્સંગ આવ્યો. એટલે હવે આપણે વિચારવું, જેમ દેવરાજભાઈને અહો અહો થાય છે એમ આપણે પણ અહો અહો આપણે થવું જોઈએ. આપણને પણ એવો આનંદ થવો જોઈએ કે આપણે સત્સંગ કર્યો, પણ જ્યારથી બાપાશ્રીની વાત સાંભળી, બાપાશ્રીનું જ્ઞાન જોયું, એનું જીવનમાં ઉતાર્યું, મોટા મુક્તો આપણને મળ્યા ઉત્તરોત્તર, તો આપણા જીવનનું કેવું પરિવર્તન થયું, આપણને અંતરમાં કેવો કેફ વર્તે છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આવા મોટા મુક્તોના માધ્યમથી, એમના જોગ સમાગમથી આપણે શું લાભ મળ્યો છે એનો આપણે ખ્યાલ રહેવો જોઈએ, જેમ દેવરાજભાઈને છે એમ. એટલે આમ દેવરાજભાઈને વાત આપણે જેમ કુંભારિયાવાળા હરજીભાઈની વાત જોઈએ કે ઉપરદરાવાળા રામજીભાઈની વાત જોઈએ, કેટલા બધા બાપાશ્રીના જોગ સમાગમથી લાભાન્વિત થયેલા એના પ્રસંગો આપણે જોઈએ તો આપણા અંતરમાં પણ આનંદને કેફ વર્તી જાય. આપણા ખૂબ મોટા ભાગી છે, બાપાશ્રીએ ખંપાળી નાખી છે એમાં આપણે બધા આવી ગયા છીએ. આપણી કોઈ વિશેષ લાયકાત એવી છે નહીં કે જેથી આપણને આવું જે મોટા મુક્તોનો જે વાત છે એમાં આપણે હા પડી જાય, પણ એમને હા પડાવી છે એટલે એમની ખૂબ કૃપા છે. જેમ સ્વામી એમ કહે છે કે બાપાશ્રીના જોગ સમાગમથી ખૂબ લાભ મળ્યો, બહુ જ લાભ મળ્યો અને કૃપા પણ બહુ થઈ, એમ આપણા પર પણ ખૂબ કૃપા થઈ છે. નહીં તો આ વાતની આપણને હા ન પડે. આવા સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી જેવીની જે વાતો આપણને જે આનંદ આવે અને એનો આસ્વાદ મળે એ આપણા ખૂબ મોટા ભાગ્ય છે. સ્વામીએ જે રીતે આપણને રાખવા માગે છે, જે રીતે આપણું ચૈતન્યમાં અને મહારાજની મૂર્તિના સુખમાં જોડીને એવો આનંદ આપવા માગે છે, એનો આનંદ આપણે સદાય મળ્યા કરે એવી આ સમગ્ર દિવ્ય સભાને પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ આપ સર્વ રાજી રહેજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાકેશભાઈ. મોટા મુક્તનો યોગ, અનાદિમુક્તનો યોગ શું કામ કરે છે એ ઉપર વૃંદાવન સ્વામીની જે વાર્તા 37મી એના પર ખૂબ સરસ વાત કરી. અનેક મોટા મુક્તના યોગે કરીને જે દિવ્ય સ્થિતિને પામી ગયા દેવરાજભાઈ, હરજીભાઈ, બીજા અનેક મુક્તો, ખુદ વૃંદાવન સ્વામી પોતે, એની ખૂબ સરસ વાત કરી, દ્રષ્ટાંતો આપીને વાત કરી. ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ઈશ્વરનો બધાનો નિયંતા મહારાજ કે હું શું કરું. એવા મહારાજ અક્ષરધામમાં બીજી સાકાર મૂકી બિરાજે છે. એ મહારાજ વાત કરે છે, પૂછીએ મહારાજ કે આવા આવું મારું અક્ષરધામ એમાં એવા બીજી સાકાર બિરાજમાન છે. અને એ ધામમાં જે મૂર્તિ રહી છે અને આ એને આ મનુષ્ય પ્રગટ થયા છે એ બે એક જ છે. આ જેવી મૂર્તિ છે, જેટલી ઊંચી છે, જેટલી કૃષ્ય છે, આ મારી મૂર્તિ જેવી છે, એ ધામમાં એ જેવી મૂર્તિ છે મારે. એ મૂર્તિમાં અને આ મૂર્તિમાં એક હોમ નથી. એમ મહારાજે કહ્યું તારે ફેર દેખાય છે તો ઘણો પાછો. આ મનુષ્ય હોય તો મનુષ્ય જેવા દેખાય, ભૂખ લાગે, તરસ લાગે, મનુષ્યના જેવો બધો ભાવ દેખાય. મહારાજ કે ભગવાન જયારે મનુષ્ય પ્રગટ થાય ત્યારે મનુષ્યના ભાવ બધા ગ્રહણ કરે. મનુષ્યના જેમ કામ, ક્રોધ, લોભ, ભૂખ, તરસ, પાકું પોતાનું હોય એવું ભગવાન બધું ભાવ પોતામાં દેખાડે. પણ ભગવાનના ભક્તો હોય સમજે કે બધી છે. ત્યારે મહારાજ કે જે ધામની મૂર્તિના મૂર્તિમાં એક ગુણ નથી. મૂર્તિ એક જ છે. ત્યારે છેદ જણાય છે એ શું? એ આ માયુ દૃષ્ટિ વાળાને છેદ દેખાય.
મંદિરના જગા ધામમાંથી મુક્ત આવેલા હોય એ મુક્ત મનુષ્ય મૂર્તિ અને દાનની મૂર્તિ એ દેખાય. અને જેને વિદેશી નથી એના હારવા ભગવાન મનુષ્ય દેખાડે છે. વાસ્તવિક છે એવા દેખાતા નથી ભલે એવા પણ છે એવા ભક્તો હોય તે સમજે. અને શિવ મુક્ત હોય તેવી જે દેખે ભાઈ ભગવાનની મૂર્તિ જેમ જ્યારે ભગવાનનો મહિમા સમજાય ત્યારે એ મૂર્તિને સિદ્ધિ ભવાયો કહેવાય. અને તારે એ ભક્તને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું સારું લાગે. Swami